અત્યારની સ્ત્રીઓ જે કોમન કમ્પ્લેન કરતી હોય છે કે પગના વાઢિયા છે, ચીરા છે, તેને મટાડવા કઈ રીતે, તે મટતા કેમ નથી? તો પહેલા એ જાણવું જોઈએ આ થાય છે ક્યારે. આ ચોમાસાની અને શિયાળાની ઋતુમાં વધારે પડતા પ્રમાણમાં જોવા મળે છે. આમ થવાનું મેઇન કારણ ઋતુમાં થતો ફેરફાર છે, વધારે પડતું વજન છે, અયોગ્ય માપના ચંપલ પહેરવા કે ચંપલ વગર ચાલવાની ટેવના લીધે થઈ શકે છે. આપણે સામાન્ય ભાષામાં ગરમ કોઠો કે જેને ધજા ગરમી કે રતવા કહેવામાં આવે છે, તેવા લોકોને પગના વાઢિયા પડવાનું જોખમ વધારે પડતા પ્રમાણમાં રહે છે. અમુક કેમિકલ અને સાબુની એલર્જીના લીધે બી પગના વાઢિયા પડી શકે છે. અમુક વિટામિનની કમીના લીધે પણ પગના વાઢિયા પડી શકે છે. અમુક રોગો જેવા કે ખરજવું છે, ડાયાબિટીસ છે, સોરિયાસિસમાં પગના વાઢિયા પડવાનું જોખમ વધારે પડતા પ્રમાણમાં રહે છે. જ્યારે પગના વાઢિયા પડે ત્યારે તેની ચામડી સૂકી થઈ જાય છે. પગના તળિયે અસહ્ય બળતરા અને દુખાવો થતો હોય છે. જો વાઢિયા વધારે પડતા પ્રમાણમાં હોય તો તેમાંથી અમુક વાર લોહી પણ નીકળી શકે છે. જો આમ ના થાય તો તેના માટે શું કરી શકાય? તેના માટે બને તેટલું મોઇશ્ચરાઇઝનો ઉપયોગ કરવો જોઈએ અને ચામડીને સૂકી થતી અટકાવવી જોઈએ. મોઇશ્ચરાઇઝમાં તમે કોકોનટ ઓઇલ અને ઘીનો ઉપયોગ કરી શકો છો. પગના મોજા પહેરવા જોઈએ. જો કેમિકલમાં વધારે પડતું રહેવામાં આવે તો પગના ચંપલ પહેરવીને કામ કરવું જોઈએ. અને જો ચામડી સૂકી થઈ ગઈ હોય તો તેને ધીમેથી હળવા હાથે દૂર કરી શકાય છે. જો તમે પગના વાઢિયામાંથી સંપૂર્ણપણે રાહત મેળવવા ઈચ્છતા હોય તો હોમિયોપેથિક એક સચોટ સારવાર છે. હોમિયોપેથિક દવાની કોઈ આડઅસર હોતી નથી અને પગના વાઢિયામાંથી સંપૂર્ણપણે રાહત મેળવી શકાય છે.